Hello friends, good morning. Today we discuss in our grammar portion related with English. Previously we discussed about all the topics regarding the grammatical portions. We started with in English we started with determiners. After that modal auxiliaries. After that adverb and phrases. After that preposition, voice, and the last is connectors. इंग्लिश ग्रामરના પોર્શનમાં આપણે ડિટર્મિનર્સ, મોડલ ઓક્ઝિલરીઝ, એડવર્બ એન્ડ ફ્રેઝિસ, પ્રિપોઝિશન, વોઇસ, એક્ટિવ અને પેસિવ અને કનેક્ટર્સ લાસ્ટમાં આટલા પોર્શનનો ગ્રામર પોર્શન આપણે શીખ્યા છીએ. રાઈટ. લાસ્ટમાં આપણે કનેક્ટર્સના છેલ્લે જે કનેક્ટર્સ છે એના વિશેની ચર્ચા કરી અને એ જ પોર્શનને આપણે પૂર્ણ કર્યો છે. નાઉ in today's lecture we start with the revision one of different this topic. આના રિગાર્ડિંગ જે ઇંગ્લિશના પેપર્સ છે હોલ પેપર્સ આના રિગાર્ડિંગ તમને જે ગ્રામર પોર્શન પૂછાય છે એની અંદર વોટ એવર આસ્ક ફ્રોમ ધ ગ્રામેટિકલ પોર્શન, તો આ યુનિટને ધ્યાનમાં રાખીને એનું આપણે રિવિઝન જોવાનું છે. ક્લિયર? તો એની અંદર સૌથી પહેલાં આપણે ટાઇટલ આપીશું ઇંગ્લિશ રિવિઝન ગ્રામેટિકલ પોર્શનમાં. ઇંગ્લિશ રિવિઝન ગ્રામર, જેની અંદર સૌથી પહેલો ટોપિક છે એ તમને જૂન 2013ના પેપરનો છે. કયો છે? જૂન 2013. જૂન 2013ની અંદર તમને ક્વેશ્ચન સ્ટાર્ટ થશે 3 એથી. ગ્રામર પોર્શન ક્યાંથી સ્ટાર્ટ થશે તમારા પેપરમાં? ક્વેશ્ચન 3. તો આપણે ક્વેશ્ચન નંબર 3 એનો એ. ઇન્સ્ટ્રક્શન છે ડુ એઝ ડાયરેક્ટેડ. શું છે? ડુ એઝ ડિરેક્ટેડ. આનો મતલબ શું થાય? માગ્યા પ્રમાણે લખો. ડુ એઝ ડિરેક્ટેડ એટલે માગ્યા પ્રમાણે લખો. ક્વેશ્ચન 3 એની શરૂઆત આ રીતે છે. એમાં તમને ટોટલ આવી રીતે આપેલું જ છે બાજુમાં. એની 3 કોઈ પણ 3. તમારે આન્સર કેટલાના લખવાના છે? કોઈ પણ 3ના. અહીંયા ધ્યાન આપજો. તો એની અંદર પહેલું છે give the synonyms of or for first grave, second one minister. બીજો ક્વેશ્ચન છે તમને એમાં ને એમાં give opposite for first one problem, second one empty. ત્રીજો છે give one word substitute for
ए वर्ड बुक और ए डिक्शनरी। And fourth one, replace the underline phrase by correct option given in the sentence. By correct option given in the sentence. सेंटेंस है द मैनेजर स्पीच બેફલર એવરીવન કૌંસમાં તમને શબ્દો આપેલા છે BAFFLED મૂવ કન્ફ્યુઝ એક્સપ્લેન ત્રણ શબ્દો આપેલા છે મૂવ કન્ફ્યુઝ એક્સપ્લેન English grammar revision. Today is our topic June 2013 paper. Question number 3A થી આપણું ગ્રામર સ્ટાર્ટ થાય છે. એનો પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 3A માં ડુ એસ ડાયરેક્ટેડ માગ્યા પ્રમાણે લખો. એમાં એની 3 આપણને કેટલા આપ્યા છે 4. 4 માંથી આપણે લખવાના કેટલા છે 3 આન્સર બરાબર છે. સો ગીવ ધ સિનોનિમ ઓફ ધ ગ્રેવ એન્ડ મિનિસ્ટર. સિનોનિમ ઓફ ગ્રેવ એન્ડ મિનિસ્ટર. સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ તમારે લખવાનો છે ગ્રેવનો અને કોનો મિનિસ્ટરનો. તો ગ્રેવ માટેનો સમાનાર્થી શબ્દ શું થશે અને મિનિસ્ટર માટેનો ગ્રેવ that is called tomb. પહેલાનો આન્સર શું થશે ગ્રેવ માટે શું થશે ટોમ્બ અને મિનિસ્ટર માટે નો સિનોનિમ છે એડમિનિસ્ટ્રેટર. શું થશે એડમિનિસ્ટ્રેટર. ગ્રેવ એનો સિનોનિમ થશે ટોમ્બ, એડમિનિસ્ટરનો થશે એડમિનિસ્ટ્રેટર. આ પહેલાનો જવાબ. સેકન્ડમાં છે પ્રોબ્લેમ એનું ઓપોઝિટ વિરોધાર્થી અને એમ્પ્ટી. આનો શું થશે પ્રોબ્લેમ એટલે મૂંઝવણ પ્રશ્ન તો એનું નિરાકરણ એટલે એનું સોલ્યુશન થાય. એમ્પ્ટીનું શું થાય ફૂલ. એમ્પ્ટી એટલે ખાલી, ફૂલ એટલે ભરેલું. એનો આન્સર થશે ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુટ ફોર એ વર્ડ બુક અને ડિક્શનરી. આના માટે તમારે એક શબ્દ શોધીને લખવાનો છે. એ વર્ડ બુક ઓર એ ડિક્શનરી માટે શું કહેવાય તો એનો ઇંગ્લિશમાં વર્ડ છે યાદ રાખજો લેક્સિકન. એક શબ્દ શું કહેવાય લેક્સિકન. LEXICON બરાબર છે. એના પછી છે રિપ્લેસ ધ અંડરલાઇન ફ્રેઝીસ બાય કરેક્ટ ઓપ્શન ગીવ ઇન ધ સેન્ટેન્સ. હવે આના નીચે અંડરલાઇન છે તો આ વર્ડને આ ફ્રેઝને તમારે કૌંસમાં આપેલા શબ્દમાંથી પસંદ કરી અને રિપ્લેસ કરવાનો છે. તો શું થશે ધ મેનેજર સ્પીચ બેફલ્ડ ઓર બેફલ એવરીવન. તો શું થશે ધ મેનેજર સ્પીચ ત્રણમાંથી કયો શબ્દ આવશે કન્ફ્યુઝડ. ધ મેનેજર સ્પીચ કન્ફ્યુઝ એવરીવન. બધાને કન્ફ્યુઝ મૂંઝવણમાં મૂકી દીધા. એટલા માટે આપણે એને લખીશું અંડરલાઇન વાળા વર્ડની જોડે એની જગ્યાએ આવશે આમાંથી કન્ફ્યુઝડ. તો આ રીતે 4 ખાલી જગ્યાઓ તમારે પૂછવું કે આ જે ડુ એસ ડાયરેક્ટેડમાં ક્વેશ્ચન 3A માં 4માંથી કોઈ પણ 3 લખો એના તમને 3 માર્ક્સ મળે.
તમને કેટલા આપેલા હશે? 4. The option is total given to you is 4. You have to write whatever you known answer, that is 3. તમે જે 3 ને જાણો છો સારી રીતે જે જવાબો, એ 3 તમારે 4 માંથી એટેમ્પ્ટ કરવાના, એટલે તમને એના 3 માર્ક્સ મળશે. This is question number 3A. Now question number 3B. Clear? Question number 3A. Now question number 3B. In particular, fill in the blanks using proper determiner given in the bracket. Fill in the blanks with proper determiners which is given into brackets. કૌંસમાં આપેલા ડિટરમાઇનર જે આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે any 3, એમાં પણ તમને કેટલું છે? any 3, કોઈ પણ 3. એમાં પહેલું છે are there ખાલી જગ્યા સ્ટુડન્ટ in the class? એના કૌંસમાં છે સમ, એની અને મેની. યાદ રાખજો, સમ ક્વેશ્ચન માર્ક છે, એની અને મેની. 3 ડિટર્મિનર્સમાંથી યોગ્ય ડિટર્મિનર્સનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરીશું. સેકન્ડ છે હી નીડ્સ, ખાલી જગ્યા 1 રૂપી નોટ. કૌંસમાં છે એ, એન અને ધ આર્ટિકલ. ત્રીજું છે મિસ્ટર શાહ હેઝ 2 ડોટર. મિસ્ટર શાહ હેઝ 2 ડોટર. ખાલી જગ્યા are engineers. કૌંસમાં છે all, both અને none. અને ફોર્થ છે he has ખાલી જગ્યા to say in this matter. He has ખાલી જગ્યા to say in this matter. Now he has said everything. Matter. Now he has said everything. આના કૌંસમાં છે all, nothing, something. યોગ્ય પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરી અને તમને કહેવામાં આવ્યું છે કે તમે ડિટર્મિનર્સનો ઉપયોગ કરી ક્વેશ્ચન 3Bમાં કોઈ પણ 3 ખાલી જગ્યાઓમાંથી તમારે પૂરવાની છે 4 માંથી. તો સૌથી પહેલાં આર ધેર ખાલી જગ્યા સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે, તો ડિટર્મિનર તરીકે ઓલવેઝ ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય તો ત્યાં શું આવે? એની.
આન્સરમાં આવશે. હી નીડ્સ ખાલી જગ્યા ₹1 નોટ. યાદ રાખજો, ધીસ ઇઝ કોન્સોનન્ટ, પણ ઉચ્ચાર કેવું થાય છે? વન, વથી બોલાય છે એટલે એ વોવેલ છે. ધીસ વન ઇઝ વોવેલ, પણ ઉચ્ચાર કોનો થાય છે? કોન્સોનન્ટનો. આ સ્વર છે ઓ, પણ સ્વરની આગળ આપણે એન નહીં મૂકી દેવાનો, એનો જે ઉચ્ચાર છે શું બોલાય છે? વન. એટલે શું આવશે? એ. મિસ્ટર શાહ હેઝ 2 ડોટર. મિસ્ટર શાહને 2 દીકરીઓ છે, તો બંને એન્જિનિયર છે, તો બોથ. હી હેઝ ખાલી જગ્યા ટુ સે ઇન ધીસ મેટર નાવ. હી હેઝ નથિંગ ટુ સે. એવરીથિંગ. હી હેઝ ટુ સે, હી હેઝ નથિંગ ટુ સે ઇન ધીસ મેટર નાવ. હવે એને આ મેટરમાં કંઈ બોલવાની જરૂર નહોતી, કહેવાની જરૂર નથી, કારણ કે હી હેઝ સેડ એવરીથિંગ, એને બધું કહી દીધું. એને કંઈ બોલવાની જરૂર નહોતી, પણ એને બધું કહી દીધું. તો આ રીતે આ 4 પ્રિપોઝિશન ડિટર્મિનર્સ મૂકી અને તમે એને બી સોલ્વ કરી શકો છો. આ હતો ક્વેશ્ચન 3, એના માટેનું બી. એવી જ રીતે ક્વેશ્ચન 3નો બી પછી સી અને ડી. આવી રીતે તમને ગ્રામેટિકલમાં A B C D ક્વેશ્ચન 3ના, એવી રીતે ક્વેશ્ચન 4ના A B C D અને ક્વેશ્ચન 5. આટલા ક્વેશ્ચન્સ ગ્રામેટિકલ પોર્શનના ઇંગ્લિશના પેપરની અંદર પૂછાતા હોય છે. આજે આપણે ઇંગ્લિશ રિવિઝન ગ્રામરની અંદર જૂન 2013ના પેપરનો ક્વેશ્ચન નંબર 3A, કે જે ગ્રામરની શરૂઆત છે એનો A અને B, આ 2 ક્વેશ્ચન આપણે અહીંયા જોયા. 6 માર્ક્સનું તમને ક્લિયર થયું. આમાં 4 ઓપ્શન છે, દરેકમાં તમારે 3 લખવાના છે, એટલે 3 માર્ક્સ અને 3 માર્ક્સ, 6 માર્ક્સનું ગ્રામર. આ રીતે આપણે રિવિઝનમાં આપણે જે યુનિટ ભણ્યા છીએ ગ્રામેટિકલ પોર્શનના, એના રિલેટેડ હવે આપણે આવા જુદા જુદા પેપર્સ લઈ અને એનું રિવિઝન આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી જોઈશું. ઓકે, જય સ્વામિનારાયણ.